આપણે સરસ મજાના ન્યૂઝની ચર્ચા કરવાની છે। તો પહેલા એ જ ન્યૂઝની વાત કરીએ જેની તમે રાહ જોઈને બેઠા છો સાહેબ, जना जिसका इंतजार आप कर रहे हैं मेरे प्यारे दोस्तों। फाइनली आंदोलन सफल રહ્યું विद्यार्थी मित्रों। फाइनली सीजेपी द्वारा એટલે જંતર મંતર પર જે આંદોલન ધરણા સાથે શરૂ થયું હતું, જે ઉદ્દેશ્ય સાથે શરૂ થયું, જેમાં 3 મહત્વપૂર્ણ ડિમાન્ડો રાખવામાં આવી હતી, તો 25 જુલાઈ આ ઐતિહાસિક દિવસ બન્યો છે ભાઈ। 25 જુલાઈના રોજ આપણા શું થયું ભાઈ, તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું ભાઈ। શું કરી દીધું? રાજીનામું આપી દીધું આની અંતર્ગત। અને નવા શિક્ષણ મંત્રી તરીકે કોણ બની ચૂક્યા છે ભાઈ, તો પ્રહલાદ જોશી। આમની પાસે આ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। આમને શું કરવામાં આવ્યો છે? વધારાનો ચાર્જ। કેમ વધારાનો ચાર્જ? કારણ કે ઓલરેડી ગ્રાહક બાબતો ખાદ્ય અને વિતરણ મંત્રાલયના મંત્રી છે, સાથે સાથે નવીનીકરણ ઉર્જા મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકે પણ એમની પાસે પદભાર છે। તો પ્રહલાદ જોશીજીને બનાવવામાં આવ્યા છે। પછી કોઈ પણ મંત્રી હોય સાહેબ, એ રાજીનામું કયા અનુચ્છેદ અંતર્ગત આપે છે ભાઈ? કોઈ પણ મંત્રી જે છે રાજીનામું કયા અનુચ્છેદ અંતર્ગત આપે છે? ચલો ફટાફટથી। अनुच्छेद 75 एना पेटा क्लोज 2 अंतर्गत राजीनामु ए प्रधानमंत्री ने आपे छे। प्रधानमंत्री जे छे पछी क्या जाए छे, तो जो आना अंतर्गत मंत्री पोतानु राजीनामु कोने सौंपी देशे भाई? प्रधानमंत्री ने। अने प्रधानमंत्री पछी राष्ट्रपति ने आपशे अने राष्ट्रपति एमने रिमूव करे छे एमना पद पर, એટલે કે એમનો સ્વીકાર કરે अस्वीकार करे, બંને ઉપર ડિપેન્ડ કરે છે। આવું કેમ સાહેબ વચ્ચે? કારણ કે આપણને બધાને ખબર છે કે અનુચ્છેદ 74 અને અનુચ્છેદ 75 બંનેનો તમે જો અધ્યયન કર્યું હોય, બંધારણની અંતર્ગત અભ્યાસ કર્યો હોય, તો તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિને સલાહ અને સૂચન કરવા માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, જેના વડા કોણ હોય છે ભાઈ? તો પ્રધાનમંત્રી હોય છે। અને પ્રધાનમંત્રીની સલાહથી અહીંયા આમની નિમણૂક થાય છે। બીજું, રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ મંત્રી પોતાના પદ ઉપર રહે છે ભાઈ। રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ મંત્રી પોતાના પદ ઉપર રહે છે, પણ અહીંયા મરજીનો અર્થ પ્રધાનમંત્રી થાય છે। તો પ્રધાનમંત્રી સલાહ આપે છે રાષ્ટ્રપતિને। તો આ એક બાબત છે જે આપણા મસ્તિષ્કની અંદર ક્લિયર હોવી જોઈએ। એ જ રીતે જો કોઈ રાજ્યમાં હોય તો રાજ્ય માટે અનુચ્છેદ 164 આવે છે। કયો આવે છે? રાજ્યમાં કોઈ મંત્રી હોય તો એના માટે अनुच्छेद 164 આવશે મિત્રો। તો એક આ બાબત પણ આપણા મસ્તિષ્કની અંદર તમારે ખાસ ક્લિયર કરી લેવાની છે।